ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ધોળકા એસઆઈઆર મતદાર યાદી સુધારણા અભિયાનની સમીક્ષા કરાઈ। નવા મતદારોની નોંધણી અને મતદારોના અધિકારોની જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો। અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। ધોળકા વિધાનસભા મત વિસ્તારમાં ચાલી રહેલ એસઆઈઆર આધારિત મતદાર યાદી સુધારણા અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવાના હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ અધ્યક્ષે અભિયાનની વર્તમાન સ્થિતિ, થયેલું કાર્ય અને ભાવિ આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી। આ સમીક્ષા બેઠકમાં ભારતીય જનતા પક્ષના સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા પદાધિકારી અને મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નવા મતદારોની નોંધણી, મતદાર યાદીમાં જરૂરી સુધારા વધારા તથા એસઆઈઆર વિસ્તારના નાગરિકોને મતદાર અધિકારો અંગે જાગૃત કરવાના કાર્યની ઝડપ વધારવાનો હતો। પ્રદેશ પ્રમુખે મતદાર યાદીની ક્ષતિઓ નિવારવા માટે અને સુધારણા પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠકના અંતે પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓને મતદાર યાદીના કામમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે કાળજી લેવા ભારપૂર્વક જણાવ્યું હતું। આગામી ચૂંટણીલક્ષી આયોજનોના ભાગરૂપે આ અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। સમીક્ષા બાદ પક્ષ તરફથી અભિયાનમાં વધુ ગતિ લાવવા અને પ્રત્યેક નાગરિકને મતદાન પ્રક્રિયામાં જોડાવા માટે પ્રયાસોને તેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો।